તરસ્યા અમે જન્મ તરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા 10 આંકડા ભેગા કરી તાળી પાડો. हजार हाथ तमे दीधु पण जोड़ी अमारी खाली हजार हाथ તમે દીધું પણ જોડી અમારી ખાલી ज्ञान खजानो तमे लूटाव्यो तोय अमे अज्ञानी જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની તમે અમૃત રૂપે વરસ્યા અમે ઝેરના ઘૂંટડા સ્પર્શ્યા 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 તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા હાથ આપ્યા હોય તાળી પાડી. સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા પ્રેમની જ્યોતિ તમે જગાવી આત્મ ઉજ્જવળ કરવા પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મ ઉજ્જવળ કરવા તમે સૂરજ થઈને ચમક્યા અમે અંધારામાં ભટક્યા 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 તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મ
મના તરસ્યા સાગર થઈને ઉમટ્યા અમે કાંઠે આવી અટક્યા તમે સાગર થઈને ઉમટ્યા અમે કાંઠે આવી અટક્યા તમે મહેરામણ થઈ ઉમટ્યા અમે કાંઠે આવી અટક્યા તમે રાવણ થઈ ઉમટ્યા અમે કાંઠે આવી અટક્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે મૂષળધારે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા 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 બોલે સદગુરુદેવ કી જય. ગુરુની ચેતના એ તો સતત નિરંતર વરસતી રહે છે. ગુરુદેવ કહેતા કે ભગવાનની કૃપા તો નિરંતર વરસે છે, પરંતુ આપણે એવા છીએ કે વરસતી એ કૃપાને આપણે ધારણ નથી કરી શકતા. કારણ કે આપણી જિંદગીની જે તરસ છે એ જુદી છે. જેની જિંદગીની તરસ ગુરુ ચેતનાની સાથે જોડાવાની છે, જેના ભીતરની અંદર ગુરુ ચેતનાની સાથે જોડાવાની તરસ છે, એની જિંદગી બહુ સરસ છે. આપણી જિંદગીને સરસ બનાવવી હોય તો એ સદગુરુની એ પાવન ચેતના તરફ આપણું અંતઃકરણ નિરંતર બહેતું રહે એવો આપણો એક પ્રયત્ન હોવો જોઈએ. શું માંગે ગુરુદેવ આપણી પાસે? કઈ એવું નથી માંગતા કે જે આપણા જીવનને આપણી અંદરથી આપણી પાસેથી કઈ જતું રહે.
એટલે કહેવાયું છે કે ગુરુ પ્રત્યે આપણી આસ્થા પ્રગાઢ હોવી જોઈએ. અધ્યાત્મ જગતની અંદર ગુરુની ભક્તિ જે છે એ સાધન સાધ્ય નથી, શ્રદ્ધા સાધ્ય છે. એમાં શ્રદ્ધાનું બળ કામ કરે છે. ગુરુની ભક્તિ એ કોઈ ભોગ સાધ્ય નથી, એ યોગ સાધ્ય છે. ક્રિયા સાધ્ય નથી, પરંતુ એ કર્તવ્ય સાધ્ય છે. માટે એ ભક્તિની સાથે આપણે જ્યારે જોડાવવું હોય ત્યારે આપણા અંતઃકરણની અંદરના પહેલામાં પહેલા તો આપણી અંદરના જે મલિન તત્વો છે એનાથી શુદ્ધિ થવી જોઈએ. પહેલી શરત છે શુદ્ધિ થવી જોઈએ. અને જ્યારે શુદ્ધિ થઈ જાય છે ત્યારે જગતની કોઈ પણ વ્યક્તિ કાંઈ ના આપી શકે, ભલે ગમે તેટલી મોટી કરોડો અબજોપતિ હોય, એ સદગુરુ આપે. અંદરના જે મલિન તત્વો છે એમાંથી મુક્તિ મેળવવી જોઈએ, એનો પ્રયત્ન હોવો જોઈએ. દરેક સમજદાર સ્ત્રી પોતાના ઘરની અંદર કચરો પડેલો હોય તો એ કચરાને દૂર કરવા માટે તરત જ પ્રયત્ન કરે છે. કોઈ મહેમાન આવ્યા હોય, તમારા ઘરમાં નીચે બેઠક રૂમમાં સરસ મજાની જાજમ પાથરેલી હોય, સોફા ઉપર સારામાં સારું આમ ગાલીચો પાથરેલો હોય, અને ચા પાણી નાસ્તા થતા થતા કદાચ કાંઈ ઢોળાઈ જાય તો તમે એવું વિચારો કે હવે દિવાળી આવશે ત્યારે સાફ કરી દઈશું. ચાલે? શું કરો? શું કરો? તરત જ સાફ કરો. કેમ? ન કરો તો શું થાય? ગંદકી થાય ને. મીઠી વસ્તુ હોય તો કીડી આવે, જીવાત થાય, ગંધાય, ઘણું બધું થાય. પછી ના કાઢો તો એવું થાય કે ના થાય? થાય ને. એક થોડીક જગ્યાની અંદર પડેલી કાંઈ વસ્તુથી ગંદકી થઈ એને તરત આપણે સાફ કરીએ છીએ. તો આ શરીરની અંદર આ સરસ મજાનું ભગવાને દેવ આ મંદિર આપ્યું છે, માનવ દેહ રૂપી મંદિર આપ્યું છે, તો એની અંદરની જે બધી ગંદકી છે તો એને શું કામ સંગળી રાખવી જોઈએ ભાઈ? સાફ કરાય કે નહીં? કરવી પડે કે ના કરવી પડે ને? આમાં આ 9 દિવસ સાફ કરવાના જ દિવસો છે. આ 9 દિવસ જે છે ને ઝાડુ લગાવવાના દિવસો છે, સાફ કરવું જ પડે. પણ સદગુરુની સાથે જોડાઈએ ત્યારે એ ગંદકીને સાફ કરવામાં સદગુરુ સહયોગ કરે છે. આપણે જો તૈયાર થઈએ તો પછી આપણે એમ કહીએ કે ના પણ મને તો મારા પરિવારમાં આમ ને તેમ ને, એના વગર ના ચાલે. જે મોહ, જે માયા, આ સંસાર આખો ભગવાનની માયા નગરી છે. એટલે જેટલા એમાં વધારે ને વધારે ઓતપોત રહીએ એટલી માયા આપણને છોડે નહીં. એ માયાના મૂળિયા અંદર પછી બહુ સરસ જમાવટ કરે, જલ્દી નીકળે એવા નથી. એકવાર એક ગુરુજીને એક શિષ્યએ પ્રશ્ન કર્યો હતો કે હે ગુરુદેવ, બધા એમ કે ભગવાનની માયા, ભગવાનની માયા, તો ભગવાનની માયા વળી શું હોય, કેવી હોય? એટલે ગુરુજીએ એ ગુરુકુલના શિષ્યને બહુ સરસ સમજાવ્યું અને કહ્યું કે બેટા, આ ગુરુજી જ કરી શકે. હું તને બહુ સરસ વાત કહીને સમજાવું છું કે એક વખત ભગવાન શ્રી હરિ નારાયણ અને લક્ષ્મીજી બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને એમ કહ્યું કે પ્રભુ, ભલે આ તમારી દુનિયા માયા નગરી કહેવાતી હોય, પણ તમારો ક્લાસ નહીં. જો હું પહોંચી જાઉં તો, હું જો પહોંચી જાઉં તો તમારો ક્લાસ નહીં. તો કે એવું તે કાંઈ હોય દેવી? તો કે હા.
તો કે હું માનવા તૈયાર નથી. તો કે ન માનવા તૈયાર હોવ તો આપણે બતાવીએ તમને. તો કે હા બતાવો ચાલો. તો કે તમે જાઓ એક નગરમાં જાઓ તમે અને તમારો જેટલો પ્રભાવ બતાવવો હોય ને એટલો બતાવો ને પછી હું આવું છું. તો કે સારું. ભગવાન તો બહુ સરસ એક અત્યંત વિદ્વાન સાધુ બ્રાહ્મણના રૂપની અંદર એક નગરમાં ગયા. નગરમાં બહુ સરસ મજાનું રામજી મંદિર હતું. એટલે મંદિરમાં ભગવાન જઈને બેઠા. એટલે જેટલા લોકો મંદિરે દર્શન કરવા આવે ને, આ તો ભગવાન, આ તો ઈશ્વર. ઈશ્વર એટલે આકર્ષણ. જેટલા દર્શન કરવા આવે ને એટલા ભગવાનના, હવે આજે મૂર્તિના દર્શન નહીં પણ એમનું મન તરત જ ભગવાન બાજુ જાય. સહજ આકર્ષણ. પ્રત્યક્ષ ઊભા હોય પછી પેલી મૂર્તિને કોણ નિહાળે? બધાનું હૃદય તરત જ ત્યાં આકર્ષિત થાય અને બધા એમને પગે લાગવા જાય. એટલે ભગવાન તો અંતર્યામી છે. જેના જેના મનની અંદર દ્વિધા હોય, કંઈક ને કંઈક શંકા હોય, સમાધાન, એટલે ભગવાન એને કે કેમ દુખી થાય? તારા ઘરમાં આવું થયું છે, તું આટલું કરી દે, સારું થઈ જશે. તું આમ કરી દેજે, તારું સારું થઈ જશે. એટલે બધાને નવાઈ લાગવા માંડી કે આને તો આપણે કઈ કીધું જ નથી, તો પણ આપણને આવું કહી દીધું અને બધાનું સારું થવા માંડ્યું. એટલે ગામના, નગરના એક મોટા શેઠ હતા. એ શેઠને શેઠાની પણ દર્શન કરવા મંદિરે દરરોજ આવે. એટલે એમનું મન ક્યાં ઠર્યું, ભગવાન પાસે ગયા. ઓ તમે તો નગરના મોટા શેઠ છો ને, બહુ સરસ તમારી સારી ઉન્નતિ થઈ છે, તમે તો બહુ સરસ રીતે જમાવટ કરી છે, પણ હજી જો થોડી સાધના તમારા ઘરમાં થાય ને તો તમારું આખું કુળ પરિવાર સાત સાત પેઢીઓ તરી જાય. એટલે શેઠાણીએ શેઠને ઠોહો માર્યો. સાંભળ્યું? ગમે તે થાય, મને તો આમાં કઈ ચમત્કાર દેખાય છે. તમે એમને આપણા ઘરે સાધના કરવા બોલાવો, અનુષ્ઠાન કરાવો 9 દિવસના. તો કે એવું? તો કે હા. એટલે પૂછવા ગયા કે મહાત્માજી, મહારાજ, તમે અમારા હવેલી આવશો, અમારા ગરબા તમે અનુષ્ઠાન કરશો? તો કે હા હા, કેમ નહીં, કરું ને. મારે તો ભગવાનનું નામ જ લેવાનું છે, જ્યાં બેસાડો ત્યાં. પણ જેને ત્યાં બેસું એનું તો પછી બેડો પાર થઈ જાય. તો શેઠાણી કે તો તમે આવો જ, કાલથી નવરાત્રી શરૂ થાય છે આપણે. એટલે ભગવાનને લઈ ગયા. તો કે હું પહેલા જોઈ લઉં કે મને અનુકૂળ આવે એમ છે. એટલે શેઠાણી લઈ ગયા. હવેલી એટલે કેટલી બધી રૂમો, એક 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 કરીને બધી જ રૂમ ખોલી 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 ખોલીને બતાવી. ભગવાને એક પછી એક, એક પછી એક, એક પછી એક બધી રૂમ ખોલીને છેલ્લી રૂમ હતી ને, ભગવાને કીધું કે મને આ રૂમમાં વ્યવસ્થા કરી આપો. એમના માટેની બધી વ્યવસ્થા થઈ ગઈ. અને ભગવાને કીધું કે મને 9 દિવસ તમારે કોઈએ ડિસ્ટર્બ કરવાનું નહીં, મને કોઈ હેરાન નહીં કરતા, કોઈ મને તકલીફ નહીં આપતા. મતલબ કે મને અંદર કઈ એ ના થવું જોઈએ, મારી અખંડ સાધના ચાલે. તો કે હા હા, અમે કોઈ તમને આવીને હેરાન નહીં કરીએ, તમે શાંતિથી તમારી સાધના કરજો. અને તમારો ભોજનનો જે સમય હોય એ કહી દો, અમે થાળી અહીંયા મૂકી જઈશું, તમે દરવાજો ખોલીને થાળી લઈ લેજો. તો કે હા બસ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5, 6, 7 અને 8મ આવી એટલે લક્ષ્મીજી તૈયાર થયા કે આજે જાઓ, હવે 1 જ દિવસ બાકી છે. લક્ષ્મીજી સરસ મજાની રૂપના અંબાર જેવી સાધ્વીનું રૂપ લઈને આવ્યા. એ જ મંદિરમાં ગયા અને જેટલા દર્શન કરવા આવે ને બધાયનું મન ત્યાં જાય, સીધા ત્યાં જ લાંબા થઈ જાય. એટલે લક્ષ્મીજી એના હાથમાં પૂજાની જે થાળી હોય ને એને સ્પર્શ કરે ને તો ચાંદી સોનાની થઈ જાય, થાળી સોનાની થઈ જાય. એટલે બધાય તો ગાંડા થયા. જેવા ગામમાં જાય ને એવો ઢંઢેરો પીટે કે થાળી લઈને જજો, લોટો મોટો લેતા જજો, અને જેટલું લઈ જવાય એટલું લેતા જજો, ને ઘરના બધાય જજો. આ તો બધાય ચાલવા માંડ્યા. આખું નગર ઉમટ્યું મંદિરમાં. પેલા મંદિરના પૂજારીને એમ કે આ 8મ છે એટલે આખું ગામ આવ્યું, પણ એને ખબર ન પડી કે આ માતાજીનો ચમત્કાર છે.
એટલે નગર શેઠને ખબર પડી, એટલે શેઠાણીને ખબર પડી. શેઠાણી કે જલ્દી તૈયાર થાવ. તો કે કેમ? આ મંદિરમાં કોઈ એવા મોટી સાધ્વી આવી છે કે વાત ના પૂછો, બધાને જે થાળી પૂજાની લઈને જાય એને સ્પર્શ કરે સોનાની થઈ જાય. તો કે હોતું હશે ગાડી. તો કે હા હા ચાલો તમે. એના સેવકને કીધું પેલો મોટો ટાટ છે ને તે કાઢજે. આવડું મોટો થાળી લીધો, એમાં કેટલી બધી વાટકી મૂકીને, લોટો મૂક્યો, ચમચી મૂકીને, બધામાં ચમચી મૂકીને મોટો થાળ લઈને નીકળ્યા. અને શેઠ આવે, નગર શેઠ, એટલે બધા રસ્તો આપી દે. એ તો પહેલા ગયા, અંદર પહોંચાડી દીધા. અને માતાજીએ કહ્યું આવો આવો શેઠજી, આવો આવો, કારણ કે ખબર છે કે અહીંયા જ બેઠા છે. એટલે શેઠજીની થાળીને સ્પર્શ કર્યો. ઓ થાળી લઈને આવ્યા તમે, પૂજા લઈને આવ્યા? લાવ લાવ તમારી પૂજા સ્વીકારું છું હો. એમ થાળીને સ્પર્શ કર્યો. અને શેઠાણી તો જોતા જતા કે ક્યારે સોનાની થાય, જોવ તો ખરા. અને જ્યાં સ્પર્શ કર્યો અને થાળી સોનાની, વાટકી, લોટો, ચમચી બધું સોનાનું થઈ ગયું. હા, શેઠાણીએ કહ્યું કે માતાજી અમારા ઘરે તમે અનુષ્ઠાન કરવા આવો? હા આવો. કેમ નહીં? હા એના હારું તો આવી છું. માતાજીએ કહ્યું એટલે જ આવી છું. તો ચાલો. આખું ગામ ઊભું હતું. હવે ગામ ત્યાંનું ત્યાં ઊભું રહ્યું. શેઠાણી માતાજીને લઈને ચાલવા માંડ્યા. માતાજીને શેઠાણી લઈ ગયા. પછી કે પણ મને જે રૂમ ગમશે ને ત્યાં જ હું રહીશ, એટલે મને બધું બતાવો. એટલે બધી રૂમો ફટાફટ ખોલીને બતાવી. શેઠાણી તો એવા ખુશ થઈ ગયા કે હવે તો માનો કે આપણો બંગલો, આપણી હવેલી પણ સોનાની થઈ જવાની. પેલી રૂમમાં તો ભગવાન બેઠા હતા, એટલે શેઠાણીએ એ રૂમ ના ખોલી. તો કે આ રૂમ ખોલો. તો કે ના એ રૂમ ખોલાય એમ નથી, કારણ કે એમાં એક સાધુ તપ કરે છે. તો કે ના પણ મારે તો આ જ રૂમમાં બેસવું છે, મારે આ જ રૂમમાં બેસવું છે. તો કે માતાજી તમે કૃપા કરો ને, આ રૂમ ખોલાય એમ નથી, સાધુ તપ કરે છે, એને ખોલીએ તો સારું ના કહેવાય, એમની તપશ્ચર્યામાં ભંગ પડે. અને આ તો સાધુ કહેવાય, જો ગુસ્સે થઈ જાય અને કઈ શ્રાપ આપી દે તો પછી અવળું થઈ જાય. અરે હું બેઠી છું, કોણ શ્રાપ આપે? એમ કે હું હોઉં ત્યાં સુધી તમને કોઈ શ્રાપ પણ ના નડે. તો કે સાચું માતાજી? તો કે હા. તો ખોલાવો. ખખડાવ્યો દરવાજો. ભગવાને વિચાર કર્યો કે આવ્યા લાગે છે, આટલા 8 દિવસ પૂરા થવા આવ્યા, હજી દરવાજો ખખડાવ્યો નતો, આજે દરવાજો ખખડાવ્યો છે, નક્કી માતાજી પધાર્યા છે. ભગવાને દરવાજો ખોલ્યો, લક્ષ્મીજીને જોયા. એટલે લક્ષ્મીજીએ હસતા હસતા કહ્યું, જોયું? ભગવાને કહ્યું કે બરાબર છે દેવી, કાંઈ વાંધો નહીં. અને દેવીએ કહ્યું કે શેઠાણીને કે મારે તો આ રૂમમાં તપ કરવું છે, મારે તો આ રૂમમાં સાધના કરવી છે. એમ કે તો કે કાંઈ વાંધો નહીં. શેઠાણીએ કહ્યું કે સાધુ મહારાજ તમે એમ કે આ રૂમને ખાલી કરી દો, આ માતાજી આ રૂમમાં સાધના કરશે અને તમે કોઈ બીજી રૂમ શોધી લો. તો ભગવાને કીધું કે ના ના, મારે બીજી કોઈ રૂમ જોતી નથી, હવે હું મારા રસ્તે જાઉં છું, આ માતાજી સાધના કરશે ને એટલે બધું પતી ગયું. એમ કરીને ભગવાન નીકળ્યા. ભગવાન જતા હતા એટલે પાછું વળીને જોયું. એટલે લક્ષ્મીજીએ કહ્યું કે જોયું, હું પહોંચું ને ત્યાં તમારું કોઈ સ્થાન નહીં. પ્રભુ આ તો તમને ખોટા લોકો, પહેલા મારી જ પૂજા થાય પછી તમને યાદ કરે, બાકી તમને કોઈ સંભાળે એમ નથી. આ સમયમાં તો બધાને પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો, મારે બોલવું જ ના પડે. અત્યારે એનો જમાનો છે. ભગવાન તમે ભૂલા પડ્યા, જાઓ હવે નિરાતે વૈકુંઠમાં રહેજો. ચાલો દેવી ચાલો, જોઈ લીધું તમારું બધું પ્રપંચ. હે નારાયણે ભગવાને લક્ષ્મીજીને કહ્યું, પણ મારી માયા અંદર બેઠી છે ને એટલે તમને તમારું સ્વાગત થાય છે, બાકી સ્વાગત થાય નહીં. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે તો ઉભા રહો, આ તમારી માયા છે એટલે તમારી માયાને કારણે આ મારું પણ સ્થાન બને છે, બાકી તમારી માયા તમે સમેટી લો ને તો બધાની અંદર વૈરાગ્ય આવી જાય, અને બધામાં વૈરાગ્ય આવી જાય તો આ લક્ષ્મી ગમે તેટલા સોનાના વરસાદ વરસાવે ને તોય કોઈ એની પાસે આવતું નથી. હે પ્રભુ, જોઈ લીધો તમારો પણ પ્રભાવ અને મારો પણ પ્રભાવ, જોઈ લીધું કે તમારી માયા જેનામાં છે એ જ
મને પકડે છે, બાકી પકડતા નથી. કારણ કે ભગવાને તરત જ પોતાની માયા સંકેલી અને શેઠ અને શેઠાણીની અંદર એક પરમ વૈરાગ્ય જાગૃત કરી દીધો. અને ત્યાં શેઠાણી દોડતા આવ્યા અને માતાજી લક્ષ્મીજીને કહેવા માંડ્યા, દેવી દેવી એમ કરો કે હવે અમારા ઘરમાં તો બધું ભગવાને સુખ આપેલું જ છે, અમારે કાંઈ સોના ચાંદીની જરૂર નથી. એટલે એમ કરો કે તમે ગામમાં જઈને જેની પાસે નથી ને એને આપવા માંડો, જાઓ. ભગવાને મંદ મંદ હાસ્ય કરતા કહ્યું કે જોયું, આ માયા સંકેલી લીધી ને એનું આ પરિણામ છે. આ તો મારી માયા બધે પડેલી છે ને એટલે તમારું માન છે, બાકી તમારું પણ માન રે નહીં. ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું કે આ ભગવાનની માયા છે, પણ ભગવાન આ માયાને સંકેલે ક્યારે? આ તો એક વાત કરી આપણને, પણ ભગવાન આ માયા સંકેલે ક્યારે? જ્યારે જીવ સદગુરુની પાસે પહોંચે છે ત્યારે સદગુરુ સૌથી પ્રથમ ભગવાનની માયા ચક્રમાંથી એ જીવની રક્ષા કરે છે, એ જીવની રક્ષા કરે છે. પછી એને જે પણ મળ્યું છે ને એમાં એને પૂર્ણ શાંતિ અને સંતોષનો અનુભવ થાય. એટલે પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે જે મારા કાર્યની અંદર જોડાશે એને પહેલામાં પહેલું વરદાન ભગવાન આપશે, આત્મસંતોષ. આત્મસંતોષ. અને આ આત્મસંતોષ જગતની કોઈ પણ વ્યક્તિ નહીં આપી શકે, ચાહે અબજોપતિ કે કરોડોપતિ હશે. આ આત્મસંતોષ સદગુરુની કૃપાથી પ્રાપ્ત થાય. કોઈ ન આપી શકે એવું આપણને આપે તો એ જગતગુરુ આપી શકે, સદગુરુ આપી શકે. અને આત્મસંતોષ એટલે તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં 12મા અધ્યાય ભક્તિ યોગની અંદર સમજાવ્યું છે, સંતુષ્ટ સતતમ યોગી, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત શને પ્રિય. જે મને મન અને બુદ્ધિ અર્પણ કરે છે, હું એ મન અને બુદ્ધિની અંદર પ્રવેશ કરું છું અને એના મન અને બુદ્ધિને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડું છું. એનું પ્રમાણ કાલે અમારા જીવીબેન બોલતા હતા ને, અમારા આત્મીય ગીતાબેનના જ્યારે શ્રદ્ધાંજલિને આપણે દીપ યજ્ઞ સંપન્ન કર્યો, જ્યારે જીવીબેન બોલતા હતા ને ત્યારે મારું હૃદય એકદમ અંદરથી એવું ગદગદિત થઈ ગયું કે જે બેન એ ગીતાબેનના ઘરે સૌથી પહેલા જીવીબેનનો મારી સાથે ભેટો થયો, એ ગીતાબેને ઓળખાણ કરાવ્યું કે આ જીવીબેન છે અને મને બહુ સહયોગ કરે છે, ખરેખર કામમાં ખૂબ સહયોગ કરે છે. ગુરુદેવને પ્રાર્થના કરજો કે એમનું જીવન ખૂબ સરસ બને અને ગુરુ કામ કરતા રહે, એમના પરિવારનો ઉદ્ધાર થાય. ઘણી બધી રીતે વાત કરી અને કાલે એમને મેં બોલતા જોયા ત્યારે એમ થયું, મુકમ કરોતિ વાચાલમ, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવ. કેટલા વર્ષથી જોડાયેલા છો? બોલી શકો છો માઈક લઈ? હે ના બા એ નહીં આપતા હો, તમે જે કહેશો ને એ કામ કરીશ. સુશીલાબેન મારું નામ જ ન લેતા કહીએ ને, પણ એ બેન જ્યારે બોલ્યા ને એમના શબ્દોની અંદર એક સંવેદના હતી, એક ભાવ હતો. આ સદગુરુ આપે. કરોડો એમની પાસે કાંઈ હોય, લાખો કરોડોપતિ નથી એ, પણ અંતરનો ભાવ છે. સદગુરુએ સૌથી પહેલું વરદાન આપ્યું છે આત્મસંતોષ. પરિસ્થિતિઓ ગમે તેવી આવી હશે જીવનની અંદર, ઘણી બધી ભીડ, ગમે તેવો સમય આવ્યો હશે, પણ એ બધા જ સમયમાં પોતાના સદગુરુને યાદ કરી અને એ સમયને પસાર કર્યો છે. ત્યારે ગુરુએ કોઈને ને કોઈને નિમિત્ત બનાવી અને એમની પાસે મોકલીને એમના કામો પૂરા કરાવ્યા છે. આ ગુરુ કરી શકે. એટલે જ અંતરનો ભાવ, શિષ્યના હૃદયની સંવેદના, ગુરુને ચેતનાને યાદ કરીને એટલે એમ કહે, जो नहीं दे सका कोई भी आज तक, जो नहीं दे सका कोई भी आज तक, पूज्य गुरुदेव पह दे दिया आपने. जो नहीं दे सका कोई भी आज तक, पूज्य आपने. प्राण में प्रेरणा भाव संवेदना, प्राण में प्रेरणा भाव संवेदना,
श्रेष्ठ चिंतन दिया आपने, बुद्धि को श्रेष्ठ चिंतन दिया आपने जो नहीं दे सका कोई भी आज तक, पूज्य गुरुदेव वह दे दिया आपने। आपने तप किया पुण्य हमको दिया, आपने दिव्य एहसान हम पर किया। आपने तप किया पुण्य हमको दिया, आपने दिव्य एहसान हम पर किया। करती दीक्षा हमें ज्ञान अमृत दिया, करती दीक्षा हमें ज्ञान अमृत दिया। शिव हमारे लिए विष पिया आपने, शिव हमारे लिए विष पिया आपने। प्राण में प्रेरणा भाव संवेदना, प्राण में प्रेरणा भाव संवेदना, बुद्धि को श्रेष्ठ चिंतन दिया आपने, बुद्धि को श्रेष्ठ चिंतन दिया आपने जो नहीं दे सका कोई भी आज तक, पूज्य गुरुदेव वह दे दिया आपने। पूज्य वर्य अनुग्रह किया आपने, पूज्य गुरुदेव वह दे दिया आपने। बोले सदगुरुदेव की જય। ગુરુની ચેતના જ્યારે ભીતરમાં પ્રગટે છે ત્યારે આપણે ન કલ્પી શકીએ એ તત્વ અંતરમાં જાગૃત થાય છે। આવો આજના આ પવિત્ર ગુરુની મહિમાના પ્રસંગને